બાદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા ભાજપ સાથે છેડો ફાડી આજે વિધિવત રીતે કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે। જંબુસર બેઠકના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ ભાજપમાં લાંબા સમયની નારાજગી બાદ આજે ફરી કોંગ્રેસનો હાથ પકડવાનો નિર્ણય કર્યો છે। વર્ષ 2007 થી 2012 સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા કિરણ મકવાણા 2017માં ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે તેમણે ભાજપની કાર્યશૈલી પર ગંભીર આક્ષેપો કર્યા છે। સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન ભાજપ હવે પહેલા જેવો રહ્યો નથી અને પક્ષમાં આંતરિક મતભેદો વધ્યા છે। આજે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે તેઓ વિધિવત રીતે પક્ષનો ખેસ ધારણ કરશે। આ પક્ષ પલટાથી જંબુસર અને ભરૂચ જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે તેમ છે। ફરી એક વખત કોંગ્રેસમાં કિરણ મકવાણા જોડાશે। કિરણ મકવાણા આપણી સાથે છે, સીધી જ વાત એમની સાથે કરીશું। કિરણભાઈ, ફરીથી ઘર વાપસી 11/9/2017 રોજ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મારા ગુરુ છે અને એમની આજ્ઞાથી અને એમના કહેવાથી હું બીજેપીની અંદર આવ્યો હતો। હું 2 વાર વિધાનસભાની ચૂંટણી લડ્યો છું, જંબુસર વિધાનસભા। હું ધારાસભ્ય તરીકે 2007 થી 12 સુધી અને 2012માં હું લડ્યો હતો, પણ હું હાર્યો હતો। સતત અવગણના થતી હોય આજે સ્વામીજી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વનો પક્ષ એવું કહેવામાં આવે છે। સ્વામીજીએ જ્યારે એમને જે કંઈ કમિટમેન્ટ આપી હોય અને કમિટમેન્ટ એ પૂરી નથી કરી, સતત અવગણના થતી હોય, તો આજે ભાજપ છોડીને આજે હું કોંગ્રેસની અંદર મારા પોતાના ઘરમાં આવ્યો છું। તો અત્યારની જે ભાજપ છે એ પહેલાંની ભાજપ નથી। કેમ? કારણ કે 2022ની અંદર જ્યારે મારા મિત્ર ડીકે સ્વામીને જ્યારે ટિકિટ મળી ત્યારે એવા લોકોએ જેણે જાહેરની અંદર વિરોધ કર્યો હતો, જે આજે પોતે એ સત્તાની અંદર છે, પોતે આજે એ સંગઠનની અંદર કામ કરી રહ્યા છે, એની અસંખ્ય ફરિયાદો કરી, પ્રદેશ સમિતિએ કોઈ એની સામે એક્શન નથી લીધા। આજે પણ એનું પરિણામ ભોગવવાની તૈયારી એમની છે અને આજે હું દરેક જગ્યાએ જઈ પણ નથી, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને જે જગ્યાએ મને જે જવાબદારી આપશે ને જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર નથી મળતો ત્યાં હું કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની કોશિશ કરીશ। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।